નમસ્કાર પ્રિય દોસ્તો, આજે આપણે એક એવા યુદ્ધમાં આવી ગયા છીએ જ્યાં શસ્ત્રો નથી પણ મનની લડાઈ છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જેમ તૂટી ગયા હતા તેમ આજે આપણે ઘણીવાર તૂટી જઈએ છીએ. નોકરીમાં, સંબંધોમાં, સપનાઓમાં, નિષ્ફળતામાં. પણ એ જ સમયે એક અવાજ આવે છે, શ્રી કૃષ્ણનો અવાજ, ભગવદ્ ગીતાનો અવાજ. આજે આપણે ગીતાના તે અમર સંદેશો સાંભળીશું જે તમારા જીવનને બદલી નાખશે. કુરુક્ષેત્રમાં અર્જુન કહે છે, કૃષ્ણ, હું લડવા માગતો નથી. આ મારા જ લોકો છે, મારું હૃદય કંપી રહ્યું છે. ત્યારે ભગવાન કૃષ્ણ હસીને કહે છે, ક્લેમ્યે માસ્મગમઃ પાર્થ નેતૃત્વ ચ્યુપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તવા તોષ્ટ પરંતપ. અર્જુન, આ નપુંસકતા તને શોભતી નથી. આ હૃદયની શુદ્ર નબળાઈ છોડીને ઊભો થા, હે પરંતપ. મિત્રો, આજે તમે જે પણ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો, નોકરી છોડવાનો ડર, વ્યવસાયમાં નુકસાન, પરીક્ષામાં નિષ્ફળતા, સંબંધોમાં તકલીફ, તે સમયે કૃષ્ણ તમને કહી રહ્યા છે, ઊભો થા, નબળાઈ છોડ. તમે ક્ષત્રિય છો, તમારું કર્તવ્ય છે લડવાનું. ગીતા કહે છે, શરીર નાશવંત છે, આત્મા અવિનાશી છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ ક્લેન્દ્યત્યાપો ન શોષ્યતિ મારુતઃ. તલવાર તમને કાપી શકે નહીં, આગ તમને બાળી શકે નહીં, પાણી તમને ભીંજવી શકે નહીં, હવા તમને સૂકવી શકે નહીં. તમે તે અમર આત્મા છો, તો પછી નિષ્ફળતાથી કેમ ડરો છો, કેમ હાર માનો છો? જીવનમાં દરેક નિષ્ફળતા માત્ર એક પોશાક છે જે ઉતારીને તમે આગળ વધી શકો છો. આત્મા તો હંમેશા તાજો અને અજય છે. કર્મયોગ ગીતાનો સૌથી મહાન સંદેશ. કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગોસ્તવ કર્મણિ. તારો અધિકાર છે માત્ર કર્મ કરવાનો, ફળની ઈચ્છા કરવાનો નહીં. કર્મનું ફળ જ કારણ બનીને તમે બાંધી ન જાઓ, ન આળસ કરો. મિત્રો, આજે તમે જે કામ કરી રહ્યા છો તેને પૂર્ણ હૃદયથી કરો. પરિણામની ચિંતા છોડી દો. જેમ ખેડૂત બીજ વાવે છે અને પાણી આપે છે પણ વરસાદ પણ આધાર રાખતો નથી, તેમ તમે પણ પૂરા પ્રયત્ન કરો, ફળ તો આવશે જ. કારણ કે કૃષ્ણ કહે છે, યોગક્ષેમમ વહામ્યહમ. જે મને યાદ કરે છે તેની ચિંતા હું લઈ લઉં છું. મનને વશ કરવાની વાત. બંધુરાત્મ તનસ્ય યેનાત્મેવાત્મના જીતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તત્વામેવ શત્રુવત. જેણે પોતાના મનને જીતી લીધું છે તે પોતાનો મિત્ર છે, અને જેણે મનને જીત્યું નથી તે પોતાનો જ શત્રુ છે. આજની દુનિયામાં મોબાઈલ, સોશિયલ મીડિયા, નેગેટિવ વિચારો આ બધા મનને હરાવી રહ્યા છે. દરરોજ સવારે 10 મિનિટ ગીતા વાંચો, ધ્યાન કરો. કૃષ્ણ કહે છે, મામ યુક્તવા મામ ઉપાસિતઃ. મારામાં જોડાઈને મારો આશ્રય લે. તમે એકલા નથી, કૃષ્ણ તમારી સાથે છે. સમતા. સુખ અને દુઃખમાં સરખા રહેવું. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નેવ પાપમવાપ્યશીષ. સુખ દુઃખ, લાભ હાનિ, જીત હાર આ બધામાં સમાન ભાવ રાખીને યુદ્ધ માટે તૈયાર થા. આમ કરવાથી તને પાપ લાગશે નહીં. જીવન એક રમત છે, ક્યારેક જીત, ક્યારેક હાર, પણ તમારું સ્વમાન, તમારી મહેનત, તમારો સંકલ્પ આ કદી હારતું નથી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મ્યાનમ સૃજામ્યહમ. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મનો અવનતિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે ત્યારે હું અવતાર લઉં છું. આજે પણ અંદરથી અવાજ આવે છે, તું જ કૃષ્ણ છે, તારા જીવનનો, તારી અંદર જ ભગવાન છે. તમારી અંદરના કૃષ્ણને જગાડો, તમારા કર્તવ્યને પૂર્ણ કરો, ડરથી ઉપર ઉઠો, પ્રેમથી જીવો, સેવાથી જીવો. મિત્રો, ગીતા કોઈ ધાર્મિક પુસ્તક નથી, તે જીવન જીવવાની કળા છે. દરરોજ એક શ્લોક વાંચો, દરરોજ કર્મ કરો, દરરોજ કૃષ્ણને યાદ કરો. કર્મ કરો, ફળની આશા ન રાખો. તમે અજય છો, તમે કૃષ્ણના છો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.